આજે સતત ત્રીજા દિવસે વડોદરા શહેરમાં તહેવારમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી બેફામ વાહન હંકારતા વાહન ચાલકો સામે વડોદરા પોલીસની કડક કાર્યવાહી જોવા મળી હતી। વડોદરા શહેરના મુખ્યત્વે તમામ મોટા 4 રસ્તા ખાતે પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ કરી દારૂ પીધેલાઓ તેમજ જરૂરી કાગળો અને લાયસન્સ વગર વાહન ચલાવતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરના અમિતનગર સર્કલ ખાતે હરણી પોલીસ દ્વારા વાહન ચેકિંગની સાથે બ્રીથ એનાલાઇઝર દ્વારા પીધેલાઓને પકડવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત 10 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ 2 ઇસમો વિરુદ્ધ દારૂ પીધેલા જણાતા પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને અકસ્માતો અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહીના કારણે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। અંતે ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભે વડોદરા શહેરમાં ઉપરા છાપરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અકસ્માત સર્જી 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નિપજાવ્યું હતું તેમજ અન્ય એક ઇસમે દારૂની હાલત 4 વાહનોને અડફેટે લેતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। નવા વર્ષના પ્રારંભે વડોદરા શહેરમાં હત્યા તેમજ અકસ્માતના બનાવોમાં વધારો થતાં વડોદરા પોલીસ સતર્ક થઈ છે। પાછલા 2 દિવસથી વડોદરા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધમાં સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે કાર્યવાહીના અનુસંધાનમાં પાછલા 2 દિવસથી વડોદરાના દરેક 4 રસ્તા અને મુખ્યત્વે સર્કલો ખાતે પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો છે તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ગતરોજ વડોદરા પોલીસ દ્વારા 40 જેટલા દારૂના કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા જે લોકો દારૂ પીને વાહન ચલાવતા હતા। 5 વ્હીકલો જપ્ત કરવામાં આવ્યા હતા જે નંબર પ્લેટ વગરના હતા અને 8 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી હતી। એ લોકો દારૂ સાથે લઈને ગાડી ચલાવી રહ્યા હતા। આજે આપણે હમણાં અમિતનગર સર્કલ પાસે ઊભા છે જ્યાં આગળ પોલીસની કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હું કેમેરામેનને કહીશ તે મારી બાજુમાં જે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે બતાવવામાં આવે। વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર હાજર છે જે પોતે અત્યારે હાલમાં કડક વાહન ચેકિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા જોઈ રહ્યું છે। જી હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા। કપરાડા તાલુકાના મોટાભાગના ખેડૂતો ચોમાસાની ખેતી પર